કરશું તો મિડ કેપ અને સ્મોલ કેપની ઘણી બધી કેશ કંપનીઓ છે જેના પરિણામ આવ્યા છે. શું છે વિગત અને કેવું છે એક્શન જાણીશું શ્રદ્ધા પાસેથી. ગુડ મોર્નિંગ શ્રદ્ધા જણાવશો કે કઈ કંપનીના કેવા પરિણામ આવ્યા છે અને શું છે એક્શન? જી ગુડ મોર્નિંગ. તો સૌથી પહેલાં બાટા ઇન્ડિયાની વાત કરીએ તો માર્જિન્સ અહીંયાથી ફ્લેટ રહેતા જોવા મળ્યા છે. એબિટામાં 2.5% અપસાઇડ છે યર ઓન યર બેસિસ પર અને સ્ટોક પણ પોઝિટિવિટી બતાવી રહ્યું છે અત્યારે. ત્યારબાદ ટીડી પાવરની વાત કરીએ, એબિટામાં 77% વધારો છે. આવક અહીંયા પણ 72% અપસાઇડ છે યર ઓન યર બેસિસ પર અને સ્ટોક પણ પોઝિટિવિટી બતાવી રહ્યું છે. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પાવરની વાત કરીએ તો માર્જિન્સ અહીંયા 30%ની સામે 48% પર આવતા જોવા મળ્યા છે. માર્જિન્સ આવકમાં પણ 34%થી વધુની અપસાઇડ જોવા મળી રહી છે યર ઓન યર બેસિસ પર અને સ્ટોક પોઝિટિવિટી અત્યારે આપણને બતાવી રહ્યું છે. ઈપીએલની વાત કરીએ, એબિટામાં 15%ની અપસાઇડ છે. આવક અહીંયા 25%નો વધારો છે યર ઓન યર બેસિસ પર અને સ્ટોકમાં પણ આપણને ખરીદારી જોવા મળી રહી છે. પોલીપ્લેક્સની વાત કરીએ તો આવકમાં 29.6%નો વધારો છે અને એબિટા લોસ હતો એની સામે એબિટા પ્રોફિટમાં કન્વર્ટ થતી જોવા મળી છે કંપની. વાય બેસિસ પર પણ સ્ટોકમાં એક આપણને વેચવાલી અત્યારે દેખાઈ રહી છે. અશોકા બિલ્ડકોનની વાત કરીએ તો એબિટામાં 57%નો ઘટાડો આવતો જોવા મળ્યો છે. માર્જિન્સ 32%ની સામે 17% પર, એટલે ઓલમોસ્ટ અડધા માર્જિન્સ થતા જોવા મળ્યા છે યર ઓન યર બેસિસ પર અને સ્ટોકમાં પણ અત્યારે વેચવાલી દેખાઈ રહી છે. સેન્કોની વાત કરીએ, ક્વાર્ટર 2 જે છે તે સિઝનલી સોફ્ટ ક્વાર્ટર રહેતું જોવા મળ્યું છે. પ્રોફિટમાં 3%નો યર ઓન યર બેસિસ પર ઘટાડો છે અને સ્ટોકમાં પણ વેચવાલી જોવા મળી રહી છે. લિન્ડે ઇન્ડિયાની વાત કરીએ તો પ્રોફિટમાં 2.5%નો ઘટાડો છે. માર્જિન્સ પણ 34%ની સામે 29% પર રહેતા જોવા મળ્યા છે યર ઓન યર બેસિસ પર. સ્ટોક પણ એક ઘટાડો અત્યારે દર્શાવી રહ્યું છે. ડેલ્ટા કોર્પની વાત કરીએ તો એબિટામાં 22%નો ઘટાડો છે. માર્જિન્સ પણ 21%ની સામે 18% પર, એટલે અહીંયા ઘટાડો છે 3%નો માર્જિન્સમાં યર ઓન યર બેસિસ પર. સ્ટોકમાં પણ વેચવાલી અત્યારે દેખાઈ રહી છે. ઈપેક ડ્યુરેબલ્સની વાત કરીએ તો એબિટા અહીંયા ફ્લેટ રહેતા જોવા મળ્યા છે. માર્જિન્સ 8.3%ની સામે 6.2% પર રહેતા જોવા મળે છે યર ઓન યર બેસિસ પર. સ્ટોકમાં પણ નેગેટિવિટી દર્શાવી રહ્યું છે આ કાઉન્ટર. આરએચઆઈ મેગ્નેસાઇટાની વાત કરીએ તો એબિટામાં 35%ની અપસાઇડ છે અને માર્જિન્સ 10.5%ની સામે લગભગ 13.5%ની આસપાસ આપણને આવતા જોવા મળ્યા છે યર ઓન યર બેસિસ પર અને સ્ટોકમાં ઘટાડો અત્યારે દેખાઈ રહ્યો છે. લેન્ડમાર્ક કાર્સની વાત કરીએ તો એબિટામાં 18%નો વધારો છે અને આવક જે છે તે 23%થી વધતી જોવા મળી છે યર ઓન યર બેસિસ પર. સ્ટોકમાં ઘટાડો છે. ગોકલદાસની વાત કરીએ, આવકમાં 20.5%નો વધારો છે અને એબિટામાં 15%નો વધારો છે યર ઓન યર બેસિસ પર, પણ સ્ટોકમાં એક આપણને અત્યારે વેચવાલી દેખાઈ રહી છે. થેન્ક યુ શ્રદ્ધા, મારી સાથે જોડા બદલ ને વિગત શેર કરવા બદલ. પરંતુ